જો કમ્પ્લેટ મસાલો બની ગયો, મસાલો બની ગયો, ફોરણી કાઢી દીધો તો વળી ડુંગળી કપાઈ ગઈ, ઠંડો મસાલો બનાવી દીધો. લઈને આગળ જો 7 મહિનાનો પાણી જો ગાઈસ આ લઈને આગળ અહીં પાણી ટોકો કરી બંધ. પાણી તો લગભગ નહીં પડે, ટોકું પડી ગયું, પાણી નહીં આવે એટલે આપણે બંધ કરી દઈએ. જેવું ઉભરવાનું એવું હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો સવાર સવારમાં બ્લોગ ચાલુ કરી નાખીએ ગાઈસ. જો તો ગાઈસ ટાઈમ થોડા 6:40 થવા આવી છે. અને મકા શું કરે? ચોકને જો ગાઈસ ઓદરા આયા હી બહાર. ચોકન ઓદરા આયા હી તો ગયા જતા રે જો ગાઈસ આપણે સર્વે હરગાવાની ટોકી મેલી. વરસાદ અંધાર્યો તો એટલે લાપોટી કરી આમાં કાઈ જો એ ઓદરા આપણે એમાં કાઈ જવાની વાતાનો ઓય આવી જો લો નાસ્તો કરી લો. ગાઈ તો પુદલો કોથી નામ કર્યો હતો ને બાકી ના મમરા વઘારેલા પડ્યા એટલે નાસ્તો એ આયો નાસ્તો કરો. તો ગાઈસ ફાઇનલી આપણે નાસ્તો કરી દેશું. સિંગ ચણા થી પછી મમરા થી જો બતાવો. આ મમરા હી સિંગ ચણા બસ નેકરા ગાઈસ. તો કોઈ મિલવા જાવ સ્કૂલ નીકળી મેલી પાછું કોઈ લાંબા એલી હતા ડુંગળી કોઈ ફુંદીરો કોથમી લાવવાની. ફુંદીરો લઈને આવ્યા હતા. ફુંદીરો દરવાનું ચાલુ છે ગાઈ. જો ફુંદીરો કટિંગ એ તો હમું કરી નાખી તો આપણે ધોઈને હવે જો દરવાનું ચાલુ છે. તો અમારી લીલી ચટણી છે ને આ લીલી ચટણી, હજુ બીજી લીલી ચટણી દરવાની કે એનું કારણ છે આજે આપણે વાપર રાખીએ પકોડી 10 રૂપિયાની 10. ગાઈ જો બટાકા બફાઈ જવાય પછી આપણે હવે નીકળવું પછી પણ બટાકા બફાઈ છે. શું કરે અહીં તું? તો ગાઈસ આમાં વાહન ઘસવાનું ચાલુ છે બહાર. ગાઈસ બટાકા આપણે ભઠ્ઠી બનાવી હતી ને સંજય બટાકા બફાઈ ગયા નીકળે ને ચાલુ હોય પાઠો. બટાકા બફાઈ લગાડી બીજું આપણે કોમ પતાવી દઈએ ફટાફટ. આ જેટલું બનાવેલું વહેલા ખોલવું હોય જો ગાઈસ 9:30 વાગવા અહીં અને ફટાફટ આ મસાલા બધા બનાવીને આપણે નીકળીએ લારીએ. ફાઇનલી આપણે બટાકા બફાઈ ગયા હતા. બટાકા ગાળી પછી આપણે જો બટાકા ગાળી મસાલો બે એનો બનાવી દો પીરો ઠંડો ચણા ગાળી દીધા અને મસાલાની ચટણી બની હતી. બધું પકડાઈ દીધું લારીએ. જો સગડો પડ્યો બહાર, એક્ટિવા પડ્યો આગળ. આપણે જાવ એક્ટિવા લઈને તો પેલું ખાલી ધોઈને મેળ દીધું પાછું. તો હવે ત્યાં કરશું ગાઈસ. ચલો હે તારે નાવું હું નાયો ના આવી ગયું એવું ના હું નાવું એટલે તું આવી ગયું ફટાફટ જોડો નહીં નાવો. કેટલી વાર લાગશે? હા તો ફટાફટ નહીં ના તો હું બહાર ટોકું જોઈ લઉં. પોણી આવ્યું, પોણી ઉપડે ગાય ટોકમ પોણી આવ્યું કે ચકલી પોણી આવ્યું છે. જો બતાવું તમે પાણી ચાલુ ભરાઈ ગયું ગાય ચકલી ઉપર ટોકું ભરાઈ ગયું છે. ટોકું ભરાઈ ગયું છે. પછી પેલો મોટર ચાલુ કરતો એટલે ઘડીક ઓછું થઈ જાય પાણી. હવે એટલે થોડું ઓછું થઈ જાય. તો ગાઈસ મોટર ચાલુ કરી દેવું આપણે. જો આ ટોકામાં ભરી દેવું પાણી અને પાણી છે એટલે આવ્યું છે બતાવું તમને. જુઓ ચકલી પર પાણી છે આપણે પાણી ઓછું થઈ જાય જો મોટર ચાલુ કરશે. તો ગાઈસ મોટર ચાલુ કરી દીધી. જો પાણીનો અવાજ પાણીનો અવાજ આવે તો ગાઈસ પાણીનો અવાજ આવે આપણે પડી જાય ટોકો. 5 મિનિટ થાય ભરાવતા. તો ગાઈસ ફાઇનલી આપણે ટોકો ભરાઈ ગયું હતું. ટોકો કરી બંધ. પાણી તો લગભગ નહીં પડે, ટોકું પડી ગયું, પાણી નહીં આવે એટલે આપણે બંધ કરી દઈએ. જેવું ઉભરવાનું એવું ચકલી ઉપર આવી ગયું પાણી. કુંડું ભરી ગયું હતું. હવે ચાલુ કરી દીધી ચકલી તો ચાલુ છે.
પાવું ભરાશે આ બધું પાણી ગમનું પાણી આવે ભરાઈ જાય બાજુમાં અને ટોગું પડી ગયું આપણે વાંધો નહીં ગમે એમ ના હોય તો બી અને ગાઈ જઈશ આજ તો પકોડીની ઓફર રાખેલી છે અને ગાઈ જો એક તો વાગ્યા 12:05 થઈ છે અને જો આપણે બધું કમ્પ્લીટ છે ચટણી મસાલા બધું મિલી આવ્યા છે હવે જાઉં અને એક તો તમે અમારી ચેનલ પર પહેલાં તો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એનું કારણ કે નવી નવી ઓફરો અમે પકોડી લાવતા રહીશું જે પાટણ આજુબાજુના હોય એનો ફાયદો ફૂલ રહે હજુ તો આ દહની દસે કોઈ નવું લાવતા રહ્યો નવી નવી સ્કીમ લાવશું જાતા દાને અભી તો આ સ્કીમ તો એક બીજી ચાલુ છે આપણે ઓમ દહની તો 4 પકોડી આવીએ જ છીએ અને 60 રૂપિયાની અનલિમિટેડ પકોડી એ તો સેટ ચાલુ અભિયાલ આપણે ગમે એટલી કહો તમે એક વ્યક્તિને 60 રૂપિયા અનલિમિટેડ પકોડી ગમે એટલી ખાઓ 200ની ખાઓ 300ની ખાઓ એક વ્યક્તિ માટે તમે ત્યાં ખાઈ લો આવી શું ચણા ડુંગળી સાઈડમાં જોતી સાઈડમાં અંદર જોતી અંદર નાખીએ એમ જો બે ચણા ડાબા પડી જાય આમ તો આટલો અડધો જ ચાલે પણ આજે 10ની 10 હાલવી છે એટલે ખવડાવી જ છે પકોડી ખાઓ જલસા તો તમે વિડીયો બની જો ટાઈમ રહેશે તો વિડીયો બનાવશું ને અનલિમિટેડ આપણે 10ની 10 છે એટલે કોમ બહુ છે અને ડુંગળી કાપવાની છે સોલવાની છે કટિંગ કરવાની ઘણું બધું કોમ છે જો આ ઠેલીએ લીધી કોક લેવાનો હશે પછી આ બધું લઈને નીકળીએ આપણે વિડીયો બનાવી લેવા ડાયરિંગ જાઉં લારીએ તો ગાઈસ ફાઇનલી આપણે લારીએ આવી ગયા લારી વાળા કરી નાખી હતી જો કમ્પ્લેટ મસાલો બની ગયો મસાલો બની ગયો ફોરણી કાઢી દીધો તો પડી ડુંગળી કપાઈ ગઈ ઠંડો મસાલો બનાવી દીધો પકોડી થોડી પડી છે સંજો પકોડી લઈને આવશું ગાઈસ ટાઈમ થયો 2:32 અને આપણી ઓફર છે હવે 2:32 થઈ એટલે આપણે 10ની 10 કરવાની આપણે 3 વાગે એટલે 10ની 10 કેવું અને ગાઈ જો જેને કહેતા ને પકોડી આવી ગયો એ પકોડી લઈને આવવાના 10,000 પકોડી ગાઈસ ફાઇનલી આપણે પકોડી લઈને આવી ગયા સંજયભાઈ જેને યાદ કરતા એ આવી ગયા હાલ જ બધું કામ આ તો ડુંગળી બધે જઈએ આમાં ફૂલ આ તો ગાઈસ ફૂલ કટિંગ ખવડાવો અને ગાઈ જુઓ આ 3 મહિનો આવ્યો એટલે આ લઈને નીકળે જેલો પાણી ભરવા આવે ત્યાં ઉપાડીને આવી 3 મહિનો આવ્યો ને હોવા શિવપુરથી લગભગ ગાઈસ લઈને આગળ જો 3 મહિનાનું પાણી જો ગાઈસ આ લઈને આગળ અહીં પાણી શિવપુરથી ચોથી લઈને આવ્યા એક્ઝેક્ટ તો આપણે માહિતી નહીં પણ આમાં કતી આવ્યા સીધા ચાલતા આવ્યા અને અમારા સંજોભાઈ આવી ગયા પકોડી વાળા એ પકોડી અને તમારે કેટલા વાગે આવવાનું અઢી તો વાગ્યા તમે એવું કીધું હતું ગોવિંદ 12 વાગ્યા જો મસાલો હે બટાકા હજુ ઘેર થાળ ભરીને તપેલું ભરીને તો શું કરવાનું હવે મેં તમે શું કીધું પેલા જે હોય સેટિંગ હા ગોવિંદભાઈ કોઈ વાત નહીં 12 વાગે મેં તો 9 વાગે કીધું હતું પણ તમે એવું કહો હા ગોવિંદભાઈ તું આવેલા ચાલુ જ કરી દેવી મારે તું આવી જાય એટલે ચાલુ ઘરે ઘડીએ ચડી જાય તું આવી જા પેલા ચાલુ કરી દો કેટલી વાર લાગશે પછી જાઓ ઠેર હાથ પટાઈ લેજો તો કોમ હારથી લોટ પટાઈ ના જા ફાઇનલી આપણે સંજયભાઈ આવ્યા હતા પકોડી લઈને તો જતા પછી વિડીયો બનાવેલો હતો કોઈ મોડું થઈ ગયો ગ્રાહક બહુ હતા આજે 10ની 10 હતી એટલે જો કેટલા બધા વાહન બગાડી દીધું 10ની 10 હતી બધું ખાલી કરી દીધું કઈ દમ મળે કઈ નહીં પણ આપણે બધે હતો એટલે ખવડાવી દીધું ખાઓ રોજ હોય લાઈન લાગે તો ગાઈસ બધું પટી ગયું હવે બધું ફટાફટ ઓર્ડર કરી દઈએ લારી બધો માલ પટી ગયો ખાલી પકોડી વધી 10 પકોડી અંદર મેલી પકોડી વધી હવે જઈએ કે આ બધી લઈને જઈએ તો ગાઈસ ફાઇનલી આપણે લારીથી આવી ગયા ઘેર અને જો ઘેર આવ્યા એટલે પોણી જો એટલે ગાઈસ 8 વાગ્યા નહીં ઘેર આવ્યા પોણી થઈ ગયું આટલું બધું કેમ પાણી તોડ્યું તે ગાઈસ હોયથી પાણી આવ્યું
કેસર મારે ને પોળી પૂળ એટલે એવો લાય ગોળો લાય ગોળાથી જોઈએ ગાય એટલું પાણી આવે એટલે કોઈ કરશો ડોલ નીચે રાખી દઈએ બરાબર ડોલ રાખી દે લાય ડોલ લાઈ આ ડોલ નીચે મિલ દે પેલી પાઇપ ખોલી દીધી જો ગાઈસ પાઇપ ખોલી દીધી અમિયાન એના નીચે રાખ એટલે પાણી ટપકે ને પાણી અંદર પડી જાય આ પાઇપ ખોલી દીધી પાઇપમાંથી પાણી આવતું હતું પછી આપણે હવારવાળા કરશું અત્યારે થાક્યા બાકી આવીએ હવે આ બધું સાફ કરી દે હું કરું ટિફિન ઉતારવાનું છે અત્યારે પેલી ઉતાર હું તો પોકાઈશ ઓડાનું દૂધ પી લે પોકાય હા તો તારું ભલું થાય ઉડામ પાર માથામાં પાર માથામાં જો ગાઈસ આની પોકાય આલ્યા યાર આમ જો આલે આવી ગયું ટિફિન હું ટિફિન લઈને ગયા હા જો મારી હાઈટ છે ગાઈસ ટિફિન લઈ આવજો પેલા ઘેર રોધાઈ ગયું છે કંકોડાનું શાક છે બાજરી રોટલા છે અને દહીંનો વઘાર કર્યો હોય આપણે દહીં નહીં ખાવું કંકોડાનું શાક લાવશું કંકોડાની લાજી મત દહીં નહીં ખાતું તમારે ખાવું દહીં લાવજો મારે તને નહીં ભાવતું દહીં નહીં ખાવતું તો ગાઈસ પેલા ઘેર જાઓ હા બટાકા લઈ જવાના બટાકા શું બેટા આલુ લઈ જવાના બધા હાલ લે જેટલા પડે એટલા લે ના આપણે મોડા બધા ભેગા બાપી દેવાના એવું એમ ભર દે પેલી જાળી વાળી ચોજી જાળી નાખી દીધી ગાઈસ બટાકા બધા હમા કરે હા તો ભાઈ જાઉં હવે બટાકા હાલવા લાગ્યો તને અહીંયા ફોન આવ્યો પેલા માર્કેટ બંધ છે એટલે હવે કાલ જા